હેલો દોસ્તો, આપણે જઈ રહ્યા છે દુબઈ ક્રીક. મારી જોડે મારા બે ફ્રેન્ડ બી છે, જે એક શ્રીલંકાથી છે અને એક પુરાન ડાબી મારવાડી છે રાજસ્થાનથી. અમે જઈ રહ્યા છીએ અત્યારે દુબઈ ક્રીક, જે હું તમને બતાવીશ વિડીયોમાં કે ક્યાંથી ક્યાં જવાય છે. પહેલાં અમારે જમવા જવું પડશે હોટલમાં અમારે. તો આ રસ્તો છે અમારી હોટલનો. તો હું અને મારા દોસ્ત આવી ગયા છે હોટલમાં, જે હું જોબ કરું છું ત્યાં, અને મારા દોસ્ત બી ત્યાં બેઠા હતા. પછી અમે જમી લીધું અને પછી નીકળી પડ્યા અમે જવા માટે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો ને, એ મેટ્રો સ્ટેશન છે. અને પહેલાં આપણે મેટ્રો સ્ટેશન પહેલાં તો રિચાર્જ કરાવવું પડશે કે કેટલું રિચાર્જ છે મોંઘું અહીંયા દુબઈમાં. 1 GB કિંમત શું છે હું તમને બતાવું, અને કેવી રીતે સેલ્ફ સર્વિસ મતલબ રિચાર્જ કરીએ એ તમને હું બતાવીશ. એ તમે જુઓ તમે કે કેટલું મોંઘું છે દુબઈમાં 1 GB. તો જુઓ તમે, આ મશીન છે જે આપણે રિચાર્જ કરીએ. અહીંયા બધા ઓપ્શન આપેલા હોય કે તમારે કયું કરવાનું હોય એ. તો આપણે કરવાનો છે એટીસલાટ. તો આ એટીસલાટ છે પહેલાં, એમાં માર્યું. પ્લસ કે પ્રીપેડમાં મારવું પડશે આપણે. પ્રીપેડમાં હવે તમારો નંબર નાખવાનો દુબઈનો. તમે જોઈ રહ્યા છો જે હવે 5 દિનનું રિચાર્જ થઈ ગયું સક્સેસફુલ. આવી ગયું 1 GB. આ રીતે રિસિપ્ટ બી આવી જજો અહીંયા, જે તમને બતાવે તમારા નંબર પર 5 દિનનું રિચાર્જ થઈ ગયું છે. અમે 3 જણા આવી ગયા છે અત્યારે દુબઈ મેટ્રોની અંદર. જો અમારે ટિકિટ પણ લેવાની છે હજુ. તો પહેલાં ટિકિટ લઈશું આપણે, અને પછી કેટલા દિરહમની થાય એ બી તમને બતાવીશ. આ છે દુબઈ મેટ્રો સ્ટેશનની અંદરનો વ્યૂ. તો ટિકિટ તો લઈ લીધી, કારણ કે વિડીયો નોટ અલાઉડ હતો એટલે ઉતાર્યો નથી, અને સામે દુબઈ પોલીસ પણ નથી એટલે વિડીયો ઉતાર્યો નથી આપણે. તો ટિકિટ લઈને એન્ટ્રી ગેટ પાર કરીને આવી ગયા છે એસ્કેલેટર પર. જો ત્યાંથી આપણે ઉતરવાનું રહેશે અંદર નીચે, કારણ કે ત્યાં મેટ્રો આવે છે એટલે. આ છે દુબઈ મેટ્રો, જે અત્યારે લોક તો થઈ ગયો દરવાજો, એટલે અમે લેટ પડી ગયા થોડાક. તો અમારે જવાનું છે દુબઈ ક્રીક. હવે વેટ કરવો પડશે અમારે બીજી ટ્રેનનો, જે 3 મિનિટ પછી આવશે. નેક્સ્ટ ટ્રેન ક્રીક 3 મિનિટ પછી લખેલું છે, એટલે 3 મિનિટ પછી આવશે. અને તમે જોઈ રહ્યો કે દુબઈ ક્રીક 30 નંબર પર છે અને આપણે 25 નંબર પર છે સરફડી. તો આવી ગઈ છે આપણી ટ્રેન. તો તમે જોવો છો જાણે કોઈ હે જ નહીં અંદર મેટ્રો ટ્રેનમાં, જેને અમે 3 જણા પર્સનલ બુક કરાવ્યું એમ. એવું જ છે. જો કોઈ દેખાય નહીં, કોઈ ડ્રાઈવર નહીં, કોઈ છે નહીં ભાઈ. જો આમાં 3 સિવાય કોઈ દેખાતું નથી મેટ્રોમાં. તો આપણે આવી ગયા છે દુબઈ ક્રીક. હવે તમે જોઈ શકો છો કે આપણે એન્ટ્રી ગેટ પાર કરીને અમારે જવું પડશે દુબઈ ક્રીક. જવા માટે આ બાજુ જવું પડશે. જો આ બાજુ એક્ઝિટ લખેલું બી છે, એટલે તમારે કંઈ ટેન્શન નહીં. આ ભાઈ જો રિચાર્જ ચેક કરે છે. જો આપણે જઈ રહ્યા છે દુબઈ ક્રીક. નાવવાળા ભાઈ નાવડી ચલાવે છે. મસ્ત મજાનું વ્યૂ છે આ બાજુ. મસ્ત મોટી છે બરાબર. અહીંયા બી કેમેરા હોય જો નાવડીમાં બી. જો તો આપણે આવી ગયા દુબઈ ક્રીક, અને એલાઉડ નહોતો. જ્યાંથી આપણે બોટમાંથી ઉતારીએ ત્યાંથી એલાઉડ નહોતો વિડીયો, એટલે ઉતાર્યો નથી આપણે. એટલે તમને બતાવવાનું રહી ગયું એ, કારણ કે એલાઉડ નહોતો એટલે. બાકી તમે જો મોટી બિલ્ડિંગ્સ ને એ બધું દેખાય તો અત્યારે. જો અહીંયાનો વ્યૂ. તો આપણે હવે પાણીની બોટલ લેવા જઈએ છે, કારણ કે લાગે એ બહુ બધી તરસ. કારણ કે મારા મિત્રને બી લાગે ને મને જોરથી લાગે, એટલે જોઈએ હવે અંદર હું ભાવ છે બોટલનો.
તો મિત્રો જો લખેલું છે આઈ લવ યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ. મસ્ત મજાનો વ્યૂ છે. અહીંયા ઘણા બધા આવે બી છે ફોટો પાડવા, વિડીયો ઉતારવા, પણ અત્યારે કોઈ નથી કારણ કે ગરમીનો મોસમ છે અને અત્યારે તડકો બી એટલો છે. પણ મારા ભાઈબંધો કે કરતા હતા એટલે આપણે આવી ગયા છે અહીંયા. ગરમી બહુ એટલે ચશ્મા કાઢવા જેવું જ નહીં હાલ, કારણ કે ચશ્મા કાઢીશું તો આંખો દુખવા લાગશે એવું છે. એટલા માટે જો નજારો તમે, અંધારું થવામાં થોડો ટાઈમ બાકી છે એટલે વેટ કરવો પડે એવું છે, કારણ કે અહીંયાથી બુર્જ ખલીફા બી દેખાતો નહીં. જો હજુ પણ એટલો જ તાપ છે તો બુર્જ ખલીફા દેખાતો નહીં. અને વાગી ગયા છે 6:38 થઈ તોય બુર્જ ખલીફા દેખાતો નહીં. પણ જો ઘણા તો હે ને નાવા બહેન હેડ્યા હોય અને આપણે એને જ રહી ગયા છે. આપણે તો આ ભાઈના હાથમવાની વાટ જોઈ રહ્યા છે, પણ એ ભાઈ કે હાલ હું હાથમવાનો નહીં એવું કહે. જો આની ઉપર હવે ચડીએ તો કંઈક મજા આવી જાય. જોઈએ ચાલો એના ઉપર આપણે, કારણ કે ઘણા આવે છે પણ જોતા નહીં હરખું. જો હું અને મારો દોસ્ત જે હર વખતે વ્લોગ બનાવતો હોય એણે મને બી શીખવાડ્યું છે, એટલે આપણે બી બનાવવાનું ચાલુ કર્યું છે. તો તમે થોડોક સપોર્ટ કરજો, બરાબર? અમે બી સપોર્ટ કરજો. થેન્ક યુ. જો આ શ્રીલંકાનો ભાઈ છે જે થાકી ગયો હોય એવું લાગે છે, કારણ કે હર વખત આવી જાય મારી જોડે, પણ આ વખતે ફોફો પાડી દીધો હોય હેડારીને. આપણે મસ્ત મજાની વ્યૂ સાથે આપણે પણ સર્કલ ઉપર આવી જ ગયા છે. જો સર્કલ છે, જો ઉપરથી નજારો બતાવું તમને કે કેવો છે. ઘણા બધા ફોટો ક્લિક કરાવવા હોય. મસ્ત નજારો હોય ગમે ત્યાં ફરવા જાવ દુબઈમાં. હજી એકવાર રનમાં બી જવું છે આપણે, ડિસેટ સફારી, પણ એ વાર લાગશે. જો આ રિંગની ઉપર આપણે આવ્યા છે, જોયું તમે? ત્યાં ઘણા બધા કપલ બી હોય, કારણ કે આપણી તો ફાટી રહે. જો હાલ મસ્ત મજાનો વ્યૂ, બુર્જ ખલીફા, બોટ રાઈડ. તો અંધારું પડી ગયું છે હવે, એટલે આપણે હવે જયા છે રૂમે. તો કારણ કે હવે ટિકિટ ને બધું લઈએ, આ વિડીયો તો ઉતારાયો નહીં એટલે એ લોકો ઉતારવા નહીં દે, કારણ કે મેટ્રો સ્ટેશનમાં બી ના પાડી દી. પણ તો બી આપણે થોડો ઘણો વિડીયો બનાવ્યો છે તો બી એ જોઈન કરીશું, કારણ કે અંદર તો વિડીયો ઉતારવા નહીં દે. એટલે આ રીતે પ્રેમ સપોર્ટ તમે દેતા રહેજો, એ રીતે વ્લોગ બનાવતો રહીશ. તો તમે લાઈક ને કમેન્ટ કરો, એ રીતે આપણે બનાવીશું. તો થેન્ક યુ વ્લોગ જોવા માટે અને આટલો પ્રેમ આપવા માટે. તો એ રીતે સપોર્ટ કરતા રહેજો, તો વ્લોગ બનાવતો રહીશ. જય માતાજી.